બોટાદમાં કષ્ટભંજન રામધૂન મંડળ દ્વારા રામનવમીના પવિત્ર દિવસે 5100 મણ ગાયોને ચારો નાખવામાં આવ્યો હતો। શ્રી કષ્ટભંજન રામધૂન મંડળ દ્વારા રામનવમીના દિવસે આ એક અનોખી સેવા કરવામાં આવી હતી। બોટાદ શહેરના ગાયત્રી નગરમાં શ્રી કષ્ટભંજન રામધૂન મંડળ દ્વારા રામનવમીના પવિત્ર દિવસે એક અનોખી સેવા કરવામાં આવી હતી। આ મંડળ દ્વારા કોરોના કાળ જેવી કપરી પરિસ્થિતિમાં દરરોજ 700 જેટલા લોકોને જમાડવાની સેવા કરતા હતા। તેમજ બોટાદમાં જો કોઈ અવસાન પામ્યો હોય તો તેમના દિવ્ય આત્માની શાંતિ પાછળ રામધૂન રાખવાની હોય તો આ મંડળ દ્વારા કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી। સ્વૈચ્છિક કોઈ દાન મંડળને આપતો હોય તો તે સ્વીકારે છે અને તે રકમ પણ સેવાના કામમાં વાપરવામાં આવે છે। ત્યારે મંડળ પાસે હાલ એકત્રિત થયેલા રકમમાંથી આજે પવિત્ર રામનવમી નિમિત્તે આશરે 4 લાખથી વધુ રકમ લાભાર્થે અબોધ પશુઓને 5100 મણ અબોલ ગાયોને લીલો ઘાસચારો નાખવામાં આવ્યો હતો। એ ઘાસચારો બોટાદ તાલુકાના તુરખા રોડ પર આવેલા દામભાઈની વાડી પાંજરાપોળ ખાતે અને પાળિયાદેવ બાબરકોટ પાંજરાપોળ ખાતે અબોલ પશુઓને ખવડાવવામાં આવ્યા હતા। કષ્ટભંજન રામધૂન મંડળ ગાયત્રી નગર બોટાદ અમારે રામધૂન મંડળ ચાલે છે ઘણા વર્ષોથી। કોરોના વાતથી અને સતત સેવા અવિરત ચાલુ છે। કોરોનામાં અમે 60 દિવસ રોજ 500 થી 700 માણસનું ફૂડ પેકેટ બનાવતા હતા અને પછી અમે એવું નક્કી કર્યું કે હવે આપણે એમની પાછળ ભગવાનનું ભજન કર્યું તો અમે 1 મહિનો ધૂન ચાલુ રાખી એમાં બધાને આવડી ગયું। તેથી અમે જ્યાં કંઈ બોટાદની જિલ્લાની અંદર દુઃખદ અવસાન થાય બોટાદ શહેરમાં તો અમે 12 દિવસની અંદર ધૂન કરવા જઈએ છીએ અને નિસ્વાર્થ ભાવે અમે આ સેવા કરવી છીએ। ઘરધણી પાસેથી 1 રૂપિયાનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી અને જે કાંઈ રકમ આવે એ માત્ર અમે ગાય માતાના ઘાસચારામાં જ વાપરીએ છીએ, બીજે ક્યાંય વાપરતા નથી।